હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. એ છે ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. આપણે નવું ચેપ્ટર જોઈએ. ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 11માં બાયોટેકનોલોજી વિશે જોયું છે અને એ ચેપ્ટર નંબર 11માં આપણે શું જોયું કે એમાં કેટલાક સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ કે જેને જનીનિક રૂપાંતરિત કરેલા હોય છે એનો ઉપયોગ કરીને આપણે જૈવિક પદાર્થોનું ઉદ્યોગોમાં ઉત્પાદન કરી શકીએ છીએ. બરાબર, ઉદ્યોગોમાં અને બાયોફાર્માસ્યુટિકલ્સ જે છે એ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે આવા જનીનનું રૂપાંતરિત કરેલા સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા ઉત્પાદન વધારી શકાય છે. બરાબર, આ ઉપરાંત બાયોટેકનોલોજીનો ઉપયોગ ક્યાં થાય છે? તો બાયોટેકનોલોજીનો ઉપયોગ ક્યાં થશે? તો એ ચિકિત્સા શાસ્ત્રમાં થતો હોય છે. ચિકિત્સા શાસ્ત્ર જેને કહેવામાં આવે છે થેરાપી. કોઈ પણ થેરાપી આપવા માટે કરીએ. પછી નિદાન એટલે કે કોઈ સારવાર માટે. આ ઉપરાંત ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો મેળવવા માટે. આ ઉપરાંત પોષક મૂલ્ય ધરાવતા ખાદ્ય મેળવવા માટે. બાયોરેમિડિએશન, અપશિષ્ટ સુધારણા કે જેને વેસ્ટ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. બરાબર, અને ઉર્જા ઉત્પાદનમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. ચિકિત્સા શાસ્ત્ર એટલે થેરાપી, કોઈ પણ થેરાપી આપી હોય, ટ્રીટમેન્ટ આપી હોય તેના માટે, કોઈની સારવાર, નિદાન કરવું હોય તેના માટે. ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો એટલે કે ખેતીમાં એવા પાકોનો ઉપયોગ કરી શકીએ કે જેને જનીનિક રૂપાંતરિત કરેલા છે અને પાકોમાંથી આપણે ઉત્પાદન વધુ મેળવી શકીએ છીએ. બરાબર, વધુ ઉત્પાદન મેળવવા માટે એમાં જનીન જે છે એ જનીનનું રૂપાંતર કરેલું હોય છે. પછી છે પોષક મૂલ્ય ધરાવતા ખાદ્યો, એવા પાકોમાંથી આપણને જે ખાદ્ય પદાર્થો મળે, અનાજ મળે કે જેમાં વધુ પોષક મૂલ્ય હોય છે. આ ઉપરાંત બાયોરેમિડિએશન એટલે શું કે કેટલાક બેક્ટેરિયા, ફૂગ, પછી લીલ છે કે પછી પ્રાણીઓ જે વનસ્પતિઓ છે, બરાબર, એ શું કરે, એમનામાં એવી કેપેસિટી હોય છે કે એ વાતાવરણમાં જે પ્રદૂષકો છે એની ઝેરી અસરોને ઓછી કરી નાખે છે. કેવી રીતે? તો એ એબ્ઝોર્બ કરી લે છે. ઝેરી અસરો જે છે એને પોતાની અંદર ખેંચી લે છે. એને બાયોરેમિડિએશન કહેવામાં આવે. અપશિષ્ટ સુધારણા એટલે કે વેસ્ટ ટ્રીટમેન્ટ એટલે જે કચરો છે એ કચરામાંથી આપણને પ્રદૂષણની માત્રા ઓછી કરી આપશે. અને બીજું, ઉર્જા મેળવવા માટે પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. બરાબર, આ ઉપરાંત બાયોટેકનોલોજીનો ઉપયોગ સંશોધન ક્ષેત્રમાં પણ થતો હોય છે. તો આપણે શું જોઈએ? એના સંશોધન ક્ષેત્રો. તો 3 પ્રકારના સંશોધન ક્ષેત્ર છે બાયોટેકનોલોજીના. એમાં ફર્સ્ટ જે છે એ કયું છે? એ છે સુધારેલ સજીવ સામાન્ય રીતે સૂક્ષ્મજીવ અથવા તો ઉત્સેચક. એ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. બરાબર, એટલે એવા સજીવો જે રૂપાંતરિત કરેલા છે, જનીન રૂપાંતરિત એવા સજીવો, સુધારેલા સજીવો, તેમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ અને એ સૂક્ષ્મજીવોથી ઉત્સેચકો મેળવવામાં આવે એ સૂક્ષ્મજીવો દ્વારા. અને એ ઉત્સેચકો શ્રેષ્ઠ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે. ઉત્પ્રેરક એટલે કોઈ પણ પ્રક્રિયા છે એને આગળ વધારવી, એનો વેગ વધારવા માટે ઉપયોગી પદાર્થો જે ઉત્સેચકો છે. કોઈ પણ પ્રક્રિયાનો વેગ વધારવો હોય તો એ ઉત્સેચકો દ્વારા વધે. એટલે એવા ઉત્સેચકો
શ્રેષ્ઠ ઉત્પ્રેરક તરીકે આપણને મળી રહે છે. આ એનું એક સંશોધન ક્ષેત્ર છે. બીજું છે ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ. ઇષ્ટતમ પરિસ્થિતિ એટલે એને આપણે ફેવરેબલ કન્ડિશન કહી શકીએ. તો આ જે ઉત્સેચકો સ્વરૂપે આપણને ઉત્પ્રેરક મળ્યા છે, એ ઉત્પ્રેરકનું કાર્ય કરવા માટે એની ફેવરેબલ કન્ડિશનનું નિર્માણ થવું જરૂરી છે. અને એ પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે કરી શકીએ? તો ઇજનેરી વિદ્યા દ્વારા. બરાબર, ઇજનેરી વિદ્યા દ્વારા આપણે ઉત્પ્રેરકને ફેવરેબલ કન્ડિશન મેળવી આપી શકીએ કે જેથી કરીને એ ઉત્પ્રેરક પ્રક્રિયાનો વેગ વધારી શકે અને આપણને જોઈતી નિપજ મળી રહે. ત્રીજું છે અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી. દ્વારા પ્રોટીન અથવા તો કાર્બનિક સંયોજનનું શુદ્ધિકરણ. એટલે શું? તો આ એક પ્રક્રિયા છે અનુપ્રવાહ સંશોધન ટેકનોલોજી. એના દ્વારા આપણે પ્રોટીન અથવા તો કાર્બનિક સંયોજનને શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ છીએ. બરાબર, આ છે બાયોટેકનોલોજીના જટિલ સંશોધન ક્ષેત્ર. બરાબર, આપણે જે અભ્યાસ કરીએ છીએ બાયોટેકનોલોજીનો, એના દ્વારા આપણે ખાસ કરીને સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકીએ, અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં પણ સુધારો લાવી શકીએ અને એના દ્વારા આપણી યોગ્ય જીવન, તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ. બરાબર, તો આપણે અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં સુધારો કેવી રીતે લાવી શકીએ બાયોટેકનોલોજી દ્વારા, એ આપણો હવેનો નેક્સ્ટ ટોપિક છે. એટલે આપણો નેક્સ્ટ ટોપિક કયો છે? તો ખેતીવાડીમાં બાયોટેકનોલોજી. ખેતીવાડીમાં શું કરવાનું છે? ખેતીવાડીમાં તો અન્ન ઉત્પાદન વધારવા માટે. તો અન્ન ઉત્પાદન વધારવા માટે બાયોટેકનોલોજી કેવી રીતે ઉપયોગી છે? તો પહેલાં તો અન્ન ઉત્પાદન વધારવા માટેના વિકલ્પો જોઈએ. તો એના 3 વિકલ્પો છે. એ કયા કયા છે કે જેના દ્વારા આપણે અન્ન ઉત્પાદન વધારી શકીએ? તો આપણો પહેલો વિકલ્પ છે એગ્રોકેમિકલ આધારિત ખેતી. બીજો વિકલ્પ જે છે એ છે કાર્બનિક ખેતી. અને ત્રીજો વિકલ્પ છે જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. એટલે આપણે આ રીતે ખેતી કરીએ, એગ્રોકેમિકલ આધારિત ખેતી કરીને અન્ન ઉત્પાદન વધારી શકીએ. એગ્રોકેમિકલ આધારિત એટલે શું કે એમાં જંતુનાશકો અને ખાતરો જેવા એટલે કેમિકલનો ઉપયોગ કરીને આપણે અન્ન ઉત્પાદન એટલે કે જે અનાજ છે એનું ઉત્પાદન વધારી શકીએ. કાર્બનિક ખેતીમાં આપણે વિવિધ કાર્બનિક રસાયણોનો ઉપયોગ કરીને પણ ઉત્પાદન વધારી શકીએ. અને જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી એટલે કે જેમાં પાકોના જનીન જે છે એ જનીનનો આપણે રૂપાંતર કરેલું હોય છે. એટલે કે વધુ પાકો આપી શકે એવા લક્ષણો, વધુ ઉત્પાદન આપી શકે એવા લક્ષણોનું આપણે કોઈ વનસ્પતિમાં સ્થળાંતર કરેલું છે. બરાબર, બાયોટેકનોલોજી દ્વારા આપણે કરી શકીએ ને. તો એવા પાકો આધારિત ખેતી એટલે જનીન રૂપાંતરિત કરેલા હોય એવા પાકો આધારિત ખેતી દ્વારા આપણે અન્ન ઉત્પાદન વધારી શકીએ છીએ. બરાબર, તો એના વિશે આપણે જોઈએ. તો આપણને ખબર છે કે હરિયાળી ક્રાંતિ જ્યારથી આવેલી છે ત્યારથી અન્ન પુરવઠો ખૂબ જ વધી ગયો છે. એટલે આપણે વધુ 3 ગણો અન્ન પુરવઠો મળી જતો હોય છે, વધુ આપણે અનાજ મેળવી શકીએ છીએ જ્યારથી હરિયાળી ક્રાંતિ આવી ગયેલી છે ત્યારથી. પરંતુ તેની સામે માનવ વસ્તી પણ ઝડપથી વધી રહી છે. પરંતુ આટલી બધી માનવ વસ્તી સામે આ જે 3 ગણો પુરવઠો આપણે મેળવેલો છે એ પણ ઓછો થતો હોય છે. એટલે બધાને પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહેતું નથી. તો એવા સમયે આપણે શું કરી શકીએ? તો એવા સમયે આપણે ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકીએ. આ ઉપરાંત સુધારેલી પાકની જાતિનો ઉપયોગ કરીને પણ ઉત્પાદન વધારી શકીએ.
બરાબર. પરંતુ અહીંયા જે આપણે કેમિકલનો ઉપયોગ કરીએ, એગ્રોકેમિકલ, બરાબર, એ એગ્રોકેમિકલના ઉપયોગને કારણે શું થાય, વાતાવરણમાં પ્રદૂષણ વધે અને બીજું એક મોંઘું હોય છે, ખર્ચાળ હોય છે, એટલે ખેડૂતો એનો ખર્ચો પણ ઉઠાવી શકતા નથી. આ ઉપરાંત આ જે છે આપણે જૂની જે પાકોને સાચવવાની રીતો છે એનો ઉપયોગ કરીએ તો હાલના સમયમાં એના કારણે પણ પાકના ઉત્પાદનમાં વધારો નહીં કરી શકાય. પાક આપણે મેળવી શકીએ પણ આપણે શું કરવાનું છે, ઉત્પાદન વધારવાનું છે. કેમ? કારણ કે માનવ વસ્તી ઝડપથી વધી રહી છે, બરાબર. આપણે ખાતરનો ઉપયોગ કરીએ, જંતુનાશકોનો ઉપયોગ કરીએ, પણ એની સામે આપણી ત્યાં લિમિટ કઈ આવી જાય ખેડૂતોની, કે ત્યાં ખર્ચો વધી જાય, બરાબર, એટલે એમને પોસાય નહીં. અને બીજું કે પર્યાવરણનું પ્રદૂષણ પણ વધતું જાય એટલે આપણને હાનિકારક જ છે, એટલે આપણે એનો ઉપયોગ નહીં કરી શકીએ, બરાબર. અને જૂની સાચવવાની રીતો દ્વારા આપણે પાક મેળવી શકશું પણ ઉત્પાદન વધી શકતું નથી. તો એનો એક જ રસ્તો છે અને એ છે એની આનુવંશિક માહિતીનો ઉપયોગ, એટલે જનીનિક માહિતી. જનીનિક માહિતી એટલે કે જેના દ્વારા જે જનીનો વધુ ઉત્પાદન આપતા હોય એવા જનીનો આપણે મેળવીએ અને એ જનીનોનું આપણે જે ઈચ્છતા હોઈએ એ પાકોમાં રૂપાંતર કરીએ, એટલે એમાં આપણે દાખલ કરીએ કે જેને કારણે એ પાકની ઉત્પાદન ક્ષમતા વધી જાય, બરાબર. એટલે એમાંથી શું થાય, વધારે ઉત્પાદન મેળવી શકાય. અને આ ઉપરાંત બીજું શું કહી શકીએ કે ખાતરોનો ઉપયોગ ઓછો થવાને કારણે પર્યાવરણનું પ્રદૂષણ પણ ઘટી જતું હોય છે, બરાબર. તો આવા પાકો જે છે એને જનીન પરિવર્તિત પાકો કહેવામાં આવે છે. જે જનીન ઇજનેરી પાકો છે એ જ છે જનીન પરિવર્તિત પાકો. આપણે શું કર્યું કે જ્યાં જે વનસ્પતિમાં ઉત્પાદન ક્ષમતા વધારે હોય, વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા હોય, તો તેના જે જનીન હોય છે એ જનીનને એ વનસ્પતિમાંથી આપણે બહાર કાઢી લઈએ અને એને આપણા ઈચ્છિત પાકો ધરાવતી વનસ્પતિમાં દાખલ કરી દઈએ. એટલે પેલી ઈચ્છિત વનસ્પતિ ધરાવતી પાકોની ઉત્પાદન ક્ષમતા વધી જશે, એટલે વધારે ઉત્પાદન આપતી રહેશે, બરાબર. તો આવી જે વનસ્પતિઓ છે, બેક્ટેરિયા છે, ફૂગ કે પ્રાણી કે જેને કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવેલા હોય છે ઉત્પાદન વધારવા માટે, એને જ કહેવામાં આવે છે જનીન પરિવર્તિત સજીવો, બરાબર. તો આપણે હવે શું જોવાના છે, જનીન પરિવર્તિત સજીવો, જેને કહેવામાં આવે છે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. એટલે કે GMO. તો આપણે GMO વિશે જોવાના છે. એમાં કોનો સમાવેશ થાય અને એ શું આવશે એમાં કે વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ, બરાબર, કે જેમને કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવેલા હોય છે. શેમાં પરિવર્તિત કરેલા હોય છે? જનીનને પરિવર્તિત કરેલા હોય છે ઉત્પાદન વધારવા માટે. એમને શું કહેવામાં આવે? GMO, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા જેના દ્વારા આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ. આવી કેટલીક વનસ્પતિઓ પણ હોય છે જેને જેનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ અથવા વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે અને તેના કેટલાક લાભ એટલે કે ફાયદાઓ પણ છે. અને એ ફાયદાઓ વિશે આપણે જોઈએ. આપણે જોવાના છે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓના ફાયદા. જેઓમાં જનીનનું રૂપાંતર કરેલું છે, એટલે જનીનિક રૂપાંતરણ દ્વારા જે વનસ્પતિઓ મેળવવામાં આવે છે એ વનસ્પતિઓ દ્વારા આપણને કયા ફાયદા થાય? તો એમાં આવશે એક તો અજૈવિક તાણ, જેમાં આવશે શીત એટલે કે ઠંડક વધતું હોય તો, અછત, ક્ષાર અને ગરમી. એની સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા, એટલે કે એ ટકી રહેતા હોય છે. અજૈવિક તાણ સામે પણ પાક
એ ટકી રહેતું હોય છે, એનો નાશ થઈ જતો નથી. જેમ કે વધારે પડતું ઠંડી આવે, વધારે પડતી ગરમી આવે, વધારે ક્ષાર હોય, કોઈ પદાર્થની કોઈ ખનિજ દ્રવ્યની ઉણપ આવી ગઈ હોય, અછત આવી ગઈ હોય, એવી સ્થિતિમાં પણ પાક એટલે કે વનસ્પતિ ટકી રહેતી હોય છે. બરાબર, જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ. બરાબર. આ ઉપરાંત બીજું છે જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. બરાબર, એટલે જીવાત જે છે એનો નાશ કરનારા રસાયણોનો આપણે જે વધારે પડતું ઉપયોગ કરતા હોઈએ કે એના પર જ નિર્ભર હોય, એના પર જ આધાર રાખતા હોય, એવા રસાયણોનો ઉપયોગ આપણે ઘટાડી શકીએ છીએ. કારણ કે આનું જનીન રૂપાંતરિત કરેલું છે, એ શું કરશે? જીવાત સામે રક્ષણ આપશે રસાયણોનો ઉપયોગ વગર. બીજું છે લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. બરાબર, નુકસાનને ઘટાડવામાં, અહીંયા રહી ગયું, ઘટાડવામાં સહાય કરવી. બરાબર, એટલે શું? લણણી એટલે કે પાકને આપણે કાપી લઈએ, એ પાકને કાપી લઈએ પછી પણ એમાં નુકસાન થતું હોય છે, એમાં જીવાત લાગી જતી હોય છે, તો એ નુકસાનને પણ ઘટાડી શકાય છે. કારણ કે અહીંયા ઓલરેડી જીવાણુઓ સામે પ્રતિકારકતા આવી ગયેલી હોય છે, એટલે કે જીવાણુ એના પાકને આપણે કાપી લઈએ પછી પણ નુકસાન કરી શકતા નથી. એના પછી આવશે વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. બરાબર, એટલે કે વનસ્પતિઓ જમીનમાંથી ખનિજ પોષક દ્રવ્યનો ઉપયોગ કરતો હોય છે અને તેના દ્વારા વૃદ્ધિ પામે અને આપણને ઉત્પાદન મળતું હોય છે. તો એના ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધી જાય એટલે વધારે પ્રમાણમાં એ ખનિજ દ્રવ્યનો ઉપયોગ કરી શકે. પરંતુ આપણને ખબર છે કે આપણે એવું કહીએ ને કે એક વર્ષે જે પાક લઈએ બીજા વર્ષે આપણે નહીં લઈ શકીએ. કેમ? કારણ કે જમીનમાં એ ખનિજ પોષક તત્વનું પ્રમાણ ઓછું થઈ જશે. વનસ્પતિ એ પોતાની વૃદ્ધિ માટે, પાકના ઉત્પાદન વધારવા માટે એનો ઉપયોગ કરી દેશે ખનિજ દ્રવ્યનો, એટલે એ ખનિજ દ્રવ્ય જમીનમાંથી ઓછું થઈ જવાનું. એટલે બીજા વર્ષે પણ આપણે એ જ પાક લીધો હોય તો એ પાકનું ઉત્પાદન વધારે નહીં થઈ શકે. તો અહીંયા શું થાય કે જમીનની ફળદ્રુપતા ઘટી ગયેલી હોય તો આ જીએમ વનસ્પતિને કારણે શું થાય કે જે જમીનની ફળદ્રુપતા છે એ ઘટતી અટકાવે છે, એનો નાશ થતો એ અટકાવતી હોય છે. બીજું છે ખોરાકનું પોષકીય મૂલ્ય વધારે છે. અને એમાં ઉદાહરણ આપેલું છે સોનેરી ચોખા, જેને કહેવામાં આવે છે ગોલ્ડન રાઈસ. એમાં શું હોય તો વિટામિન એ ની ભરપૂર માત્રા ધરાવે છે. એટલે જે ખોરાકમાં જે પોષણ આપણને ખોરાકમાંથી જે પોષણ મળે એ પોષકો જે પોષક તત્વો હોય છે એ પોષક તત્વને વધારવાનું કાર્ય કરે છે. આ જીએમ વનસ્પતિઓમાં વધુ પોષક તત્વ હોય છે. આવી એક વનસ્પતિ છે સોનેરી ચોખા, જેને ગોલ્ડન રાઈસ કહેવામાં આવે. એ શું છે? જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ છે. તો એમાં પોષકીય મૂલ્ય કયું વધારે છે? તો એમાંથી આપણને વિટામિન એ ભરપૂર માત્રામાં મળી રહેતું હોય છે. પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ ધરાવતી એ જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ છે. કઈ? ગોલ્ડન રાઈસ. બરાબર. આ ઉપરાંત આપણે આવી જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિનો ઉપયોગ કરીને આપણે એમાંથી સ્ટાર્ચ, બળતણ, આ ઉપરાંત કેટલાક ફાર્માસ્યુટિકલ સંયોજનો જે છે એનો પણ આપણે શું કરી શકીએ? આપણે એનું પણ નિર્માણ કરી શકીએ છીએ અથવા વધારી શકાય છે. સ્ટાર્ચ મેળવી શકીએ, બળતણ વધારે મેળવી શકીએ અને જે ફાર્માસ્યુટિકલ એટલે કે આપણે કહી શકીએ ને દવા બનાવતી જે કંપનીઓ હોય છે એ દવા બનાવતી કંપનીઓ માટે જરૂરી સંયોજનો જે જોઈએ એ સંયોજનોની માત્રાનું ઉત્પાદન વધારી શકાય છે. તો આ થયા આપણા
જનીન પરિવર્તિત સજીવો વિશેના થોડા જે સજીવો છે એના ફાયદાઓ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ કૃષિ ક્ષેત્રે ખેતીમાં બાયોટેકનોલોજી છે એ કેવી રીતે ઉપયોગી છે એના વિશે જોઈશું. થેન્ક યુ.